અમરેલી સિવિલ હોસ્પિટલમાં બની હિટ એન્ડ રનની ઘટના। પૂરપાટ ઝડપે આવી રહેલ ફોર વ્હીલ કારે 3 લોકોને અડફેટે લીધા। 2 લોકો ઇજાગ્રસ્ત। ગંભીર ઇજાગ્રસ્તને પ્રથમ અમરેલીને વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરાયા। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ફોર વ્હીલ કારે 3 લોકોને ઉછાળ્યા બાદ નીચે પટકાયેલા યુવક પર કાર રિવર્સ લઈ ફરી અને ચડાવી દીધી। હિટ એન્ડ રનની ઘટનાની સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। સિવિલ હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં ઘટના થઈ કેદ। પૂરપાટ ઝડપે ફોર વ્હીલ કારે હોસ્પિટલના મેડિકલ વાહન સાથે પણ અકસ્માત સર્જ્યો। હિટ એન્ડ રનની ઘટનાને લઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા। આ ઘટનાને લઈ સિટી પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો।